બહુચર્ચિત શિવાજાલા ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બનેલ શરીર સંબંધી તથા મિલકત સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓના ડિટેક્શન વર્કઆઉટ અંગે પોલીસ કમિશનર શ્રી તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ જોન બેક્સ ફોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીએ ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે કિન્નરી સિનેમા સામે ઓવરબ્રિજ નજીકથી આરોપી સોહેલ ઉર્ફે સોહેલ ગઢિયાળી સલીમ શેખ ઉંમર વર્ષ 28 રહેવાસી ઘર નંબર 14/11/68 હળપતિ કોલોની કિન્નરી સિનેમાની સામે 80 ફૂટ રોડ સલાબતપુરા સુરત શહેરનાને ઝડપી પાડેલ છે. જાન્યુઆરી 2026ના અરસામાં શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા અને તેના સાગરીતોએ રાત્રિના સમયે ઉધના વિસ્તારના ફ્રૂટના વેપારીને ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે તેમ કહીને વેપારી પાસેથી ધંધો કરવા બાબતે ખંડણીમાં ઉઘરાવી ચાંદીમાં નાખવાની ધમકી આપી ફરિયાદીને માર મારેલ. આરોપીઓના ખોફથી ફરિયાદી એટલી હદે ડરી ગયેલ કે ફરિયાદ આપવાનું ટાળેલ. છેવટે એકાદ મહિના અગાઉ ફરિયાદીએ ફરિયાદ આપતા ઉધના પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય સંહિતા એક્ટ 2023 બીએનએસ કલમ 308(5), 115(2), 351(3), 352, 61(2), 35 તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધાયેલ હતો. જે ગુનામાં શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા અને અન્ય આરોપીઓની ધરપકડ થતા હાલનો આરોપી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હતો.